આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા, નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવીએ. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય, એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું. સગપણ જ્યારે જોવા જવાનું હોય ત્યારે કોઈ જાહેરાત ન કરવાની હોય, સગપણ નક્કી થઈ જાય, લગ્નની તારીખ આવી જાય અને કંકોત્રી છપાઈ જાય ત્યારે એ જાહેરાત કરવાની હોય કે અમારો વરરાજો એ આ છે. વાત હું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની કરી રહ્યો છું. આમ તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે, પરંતુ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને જેની ઠુમરના નામની જે ચર્ચાઓ ચાલી રહી છે એ સવાલ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગોળ ગોળ જવાબ આપ્યો અને આખી વાતને ત્યાં ને ત્યાં જ માંડી વાળી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં જ્યારથી વિસાવદરની અંદર પેટા ચૂંટણી માટેના સંકેતો દેખાયા છે, હર્ષદ રીબડિયાએ તેની પિટિશન પરત ખેંચી ત્યારથી જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા અને આ વાતને લગભગ 1.5 મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. 1.5 મહિનાથી એ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામે ગામ ખૂંદી રહ્યા છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને હવે તો છેલ્લા કેટલાક સમયથી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના ગામડાઓની અંદર પ્રવાસ દરમિયાન દિવસ દરમિયાન એ વહેલી સવારે 9-10 વાગ્યાનો સમય હોય અથવા સાંજના 5-6 વાગ્યાનો સમય એ લોકોની સાથે ખેતરની અંદર મુલાકાત કરે છે. અને આ તમામની વચ્ચે શક્તિસિંહ ગોહિલ એ જૂનાગઢના પ્રવાસ ઉપર હતા. એ દરમિયાન વિસાવદરની વાત નીકળી, ગઠબંધનની ચર્ચાઓ ચાલી, એટલે ફરી એકવાર શક્તિસિંહે ગઠબંધનને લઈને જવાબો આપ્યા. અને આ તમામની વચ્ચે સૌથી મહત્વનું અને મોટું નિવેદન શક્તિસિંહનું એ જેની ઠુમર અને પરેશ ધાનાણીના નામના ચર્ચાને લઈને શું કંઈ કહ્યું એ સાંભળો પહેલા. આપ સાથે ગઠબંધન થયું, શું લાગે છે, શું કહ્યું? ચોક્કસ અમે ઈચ્છતા હતા કે લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે બેસીને ચૂંટણીઓ લડાય. આપને ખબર હશે કે જ્યારે સંસદની ચૂંટણીઓ આવી ત્યારે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાનું હતું થયું. અમે એવી સીટો કે જે દાખલા તરીકે મારો પોતાનો જિલ્લો જે અમારી લાગણી હોય કે પંજાના નિશાન પર ચૂંટણી લડાવવી છે, ભરૂચ અહેમદભાઈ પટેલના સાથે એક આખા વિસ્તારની લાગણી જોડાયેલો હોવાના કારણે કે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાય, પરંતુ એક ગઠબંધન ટકે એટલા માટે મોટું મન રાખીને ભાવનગર અને ભરૂચ આમ આદમી પાર્ટીએ જીદ કરી કે આજ જોઈએ. અમે કહ્યું હતું કે તમારી જામનગરમાં તમારા ધારાસભ્ય ચૂંટાયેલા છે, સુરતમાં તમારું કોર્પોરેશનમાં ઠીક દેખાવ થયો તો માંગો, પણ ના માન્યા તો પણ અમે મોટું મન રાખ્યું. એ પછી હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને હતા, કોઈ રોકી શકે એમ નહોતું. એ જ સમયે કેજરીવાલજીને જામીન નહોતા મળતા, ઓટોમેટિક જામીન મળ્યા. જામીન મળ્યા પછી હરિયાણામાં હું પ્રભારી હતો, કશું જ નહોતું આમ આદમી પાર્ટીનું, છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી. હુડ્ડાજી સાથે મેં વાત કરી, એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કંઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ. નહીં માન્યા. હરિયાણામાં કોંગ્રેસની હાર થાય એ માટેના ઉમેદવારો ઉભા રાખ્યા. દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી જીતે છે, એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ. કોંગ્રેસે નહોતું કે ના પાડી. એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી. જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા હોત તો કદાચ એ શક્યતા રહેત, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી. આ બધા કારણોસર જ્યારે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ મળી ત્યારે લંબાણપૂર્વક ચર્ચાના અંતે પોલિટિકલ અફેર્સ કમિટીએ કહ્યું કે આવું ગઠબંધન ના ચાલે. અમારો રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે અને રહેશે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે, પરંતુ સ્થાનિક રીતે આ બધી પરિસ્થિતિઓના કારણે મોવડી મંડળ અને રાજકીય રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે. માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું. અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી, આ વખતે પણ
અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું. પરેશભાઈ અને જેનીબેનનું પણ નામ ચાલે વિસાવદર બેઠકમાં. આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા. નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવી. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય. એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું. તો શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે વિસાવદર બેઠક એ પહેલા કોંગ્રેસ પાસે હતી. દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે કોંગ્રેસ સાથે અમે ગઠબંધન નહીં કરીએ. હરિયાણાની પણ તેમણે વાત કરી કે જ્યાં કોંગ્રેસની સરકાર બનતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ત્યાં કોંગ્રેસની સરકાર ન બનવા દીધી. રાષ્ટ્રીય મુદ્દાઓ પર ગઠબંધન રહેશે આ પ્રકારની વાત કરી. શક્તિસિંહે એવું પણ કહ્યું કે ઉમેદવારની જાહેરાત કરવામાં આવતી હોય તો એ ગઠબંધનના નીતિ અને નિયમો હોય. એક તરફું ગઠબંધન ન ચાલે. ભૂતકાળની અંદર ગુજરાતની અંદર ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર ગઠબંધન હતું, એ અમે મોટું મન રાખીને 2 બેઠક આપી હતી. આ પ્રકારનું પણ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. પરંતુ શક્તિસિંહ ગોહિલને જ્યારે વિસાવદર બેઠક ઉપર જેની ઠુમ્મર અને પરેશ ધાનાણીના નામને લઈને ચર્ચાઓ કરી તો શક્તિસિંહ ગોહિલે આખી આ ઘટનાની અંદર ગોળ ગોળ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સગપણ જોવા જઈએ ત્યારે એ જાહેરાત ન કરવાની હોય કે અમે સગપણ જોવા માટે જઈ રહ્યા છીએ. એ નક્કી થઈ જાય, લગ્નની તારીખ આવે ને કંકોત્રી છપાય ત્યારે એ જાહેરાત કરવાની હોય કે અમારા તરફથી વરરાજો આ રહ્યો. તમારું શું માનવું છે શક્તિસિંહ ગોહિલના આ નિવેદન પરથી? પરેશ ધાનાણી અને જેની ઠુમ્મરનું નામ લીધું એટલે ગોળ ગોળ જવાબ આપ્યો. શું ખરેખર વિસાવદરની અંદર પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતરશે કે પછી ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતારી અને કોંગ્રેસ એ મોટું એક કાર્ડ રમશે કે જેમાં મહિલા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવારને મેદાને ઉતારી વિસાવદરની જનતાને એ કોંગ્રેસ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે? તમારો અભિપ્રાય જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.